મને એમ લાગ્યું કે નોકરી કરતા કરતા જન્મ સુધરી જશે, પણ ખબર પડી કે ગમે તેટલો ધંધો અને ધમધમાટ હે ને પણ જન્મ નહીં સુધરે. ખબર પડી જી. અને તમને બધાને ખબર છે દેરીનો પગાર આવે, દર મહિને નોકરીનો પગાર આવે, ધંધોનો પગાર આવે, પણ એમાં પૂરું એ તો પૂરું થવાનું જ નથી. અને બધું આયા પછી એક ભાઈ આ તો મારા ભિખારો પાપા બેઠા છે એટલું મેર પડી ગયો. ભિખારામ બાપા કોઈ બધી માસ્ટર ની વાત કરું, ખુદ માસ્ટર ની વાત કરું આજે. એ તો પોતે કી પણ હું જ કહું એક ભાઈ ને જોડે ઘણા પૈસા, તાજી જ વાત છે કે બાપજી દરરોજ ઘણી આવક છે ઘણી આવશે. મેં કીધું હોજ ઊંઘ આવે, કીધું હોજ ઊંઘ નથી આવતી. મેં કીધું તારા પૈસા તો ઊંઘ બાર જોઈતા જ નથી. આપણે તો કશું ના હોય તો એવું લાઈ જાય. એક રૂપિયો ના હોય તો એ પડ્યા નથી ને 15 મિનિટે ઊંઘ આવી નથી સાહેબ. મેં કીધું તમે સમ કરીને હું ગોકી કઈ એક ગોળી ખાઈને હોઈ જાઉં. પછી ગોળીનો કરંટ પાછો હવારમાં ઉઠાવી ઘરવાળી ઉઠાડે પણ 2 વાગ્યા સુધી એ ગોળીનો કરંટ નહીં સારામાં આવું. અને એ જોકો કોઈ અલ્યા બીબી તો હું સમો હું જોકો કોઈ કે આ રાતે ઊંઘ નથી આવતી, ગોળી ખાધી અને એ ગોળી ખાધી કે હજી 2 વાગ્યા સુધી જોકો આવું છું. મેં કીધું ભાઈ અમારા પાસે સુંદર જોઈતું, અમાર તો સંત દર્શન થાય ને
એટલી જીવન ભરની ઊંઘ ઉડી જાય અને મીઠી નીંદર લેવી તો સાહેબ રામ નામનું સ્મરણ, ગુરુનું સ્મરણ, ગુરુની ભક્તિ, સંતોના દર્શન, ભક્તોના દર્શન અને ખોટી ઉપાધિ કરાય જ નહીં. નતા જન્મ્યા એના પહેલા તો આપણું માવતર આવી ગયું જગત ઉપર. આપણા પિતાશ્રી આવી ગયા, દાદાશ્રી આવી ગયા, દાદી આયો, ગોમરું નક્કી થઈ ગયું. ગરનો મેર ના પડે મેરા પડી ગયો. એ ઈશારો સમજી જો શું અમુક તો લાઈટ થઈ જાય. કશું મોગ્યું નતું તો એ બધું સેટ થઈ ગયું. તો પછી આપણો ભૂખ્યો ભગવાન હુમડાવો કરું ના હુમડાવો સાહેબ. એક જણને કીધું કે ભાઈ તારે હું જુવા કે મારા જમીનનો ટુકડો જુવા. અંદરથી આવે બોલ્યા કરું તારે હું જુવા માગ કોક હારું કામ કર્યું કે મારે જમીન જુવા કે એમ કર પૂછ પરથી દોડવાનું શરૂ કરનાર ધાપોર સુધી જા અને તને હવારમાં કોઈથી દર્શન કરી દોડ તું તારે જેટલું જવાય એટલું જાનો ભાઈ. હવારમાં 8 વાગ્યાથી લેવાની વૃત્તિ થોડું વધારે લઈ લો, વધારે લઈ લો, વધારે લઈ લો. આ ખોટી દોડ છે લાગત મને તો અનુભવ થઈ ગયો. અને પછી દોડવાનું શરૂ કરી દો. ધાપોર જતા જતા દન ડૂબી જો અને હાસર જો ભાઈ પટી જા. જમીનનો મોગ મોકી તમારી જમીન જુઓ. બહુ દોડતા નહીં. કેટલું જુઓ જીવનમાં આપણે તો શાંતિ કોઈ નાખીએ છીએ જોણી જોઈ ઘણું બધું વેતરી નાખ્યા પછી રાત ઊંઘ ન આવે. 2 રોટલી અને શાક જુવાઈમાં આટલા બધા ડખા હે એટલે મને તો 2-3 વર્ષ પહેલાથી દાસ બાપા હોય આયા તા. એ વખત મને કશું આવડતું નતું. ખબર નહીં બોલ્યો તો કદા તો બોલ્યો પણ ભીખારામ બાપાના આશીર્વાદ મળ્યા તે આજે પાછા ભેગા છીએ. પણ એ દિવસે આરતીરામ મહારાજ ને ધીરુરામ મહારાજ મને જોડે તા મારા ભીખારામ બાપા જોડે તા સંત માટે તાળી પાડો બાપા તાળી પાડો. સંતના દર્શનથી કલ્યાણ થાય જ. કૃષ્ણ ભગવાન કને ઘેર છે તમે વિચાર કરો. દુર્યોધને એમ કીધું કે બત્રી બધા પકવાન બનાવું પણ ભગવાન તમે મારે ઘેર આવો. પણ ભગવાન ના આયા. વિદુરના ઘેર ગયા ભાજી ખાવા. સાહેબ સંત ભાવનો ભૂખ્યો, સંત ભાવના ભૂખ્યા. આજે આપણે વિચાર કરો આ પૂજપતનું ભાગ્ય ખુલી ગયું. તમે જો કેટલા બધા સંતો વિચાર કરો આ દર્શન થઈ ગયા. આપણે દર્શન થઈ ગયા. તમે દેવતાનું આમ કરી હરગાવો એટલે દેવતા કોઈ આમ આડી તમે જો દીવો હરગાવો કે દેવતા હરગાવો ને તો દેવતા ઊભી જ જાય. જોજો સૂર્ય તેજસ્વી છે. દેવતાને હરગાવો એટલે એની દેવતાની જે અગ્નિની જ્યોત છે ને સૂર્ય હોમી જ જાય. નદીનું પાણી કોઈ ઊભું ન જતું. નદીનું પાણી પ્રફુલ્લભાઈ દરિયા બાજુ જ જાય અને માટીનું ઢેફું આમ કરી નાખો ને સીધું જમીન ઉપર જ જાય. ઉપર કોઈની જૂથ નહીં. જે જેમાંથી સૂતું કર્યું એમાં એ જાય. આપણે પણ ઈશ્વરના અંશ છીએ. ઈશ્વર અંશી છે. આપણે જોથી જુદા પડીએ તો જ આપણે જઈએ તાને સુખ મળે. તાને સુખ મળે. શું લો હોય શું લો अब तो શું લાય મટી જા. अब तो દીવાસરીઓ આવી છે અને આમ તો અંગારા તો સોય સોવાત નથી બોલતા અને કોઈને રાખવાય નથી કાકે હાથ કારા થઈ જોય. શોક શોક શું બધી હવારમાં પેલો બે ઓલે તબરાવું કઈ એટલું પણ એક જોઈ શું લો હોય શું લો શું લામોથી તમે ઓમ કઈ અંગારો લઈને એક બાજુ મેલો તો કારો થઈ જાય કે ના થઈ જાય. થઈ જાય. અને પાછો એ જ અંગારો પાછો શું નામ મેલો એટલે લાલ થઈ જાય કે ના થઈ જાય.
થઈ જાય એમ ઈશ્વરથી થોડા આપણે જુદા પડ્યા એટલે સમજવાનું કે આપણું હાથ